કેમ છો ભાઈ? મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો ભાઈ? તો અત્યારે હું આવી ગયો છું અયોધ્યામાં. તમને તો ખબર જ હશે. તો એક આપણું સપનું હતું અયોધ્યા આવવાનું, કેમ કે શ્રી રામની જન્મભૂમિ છે પવિત્ર. ત્યાં બે બહુ સપના મેં જોયા હતા. આજે હું આવ્યો ને આજે મારું સપનું પૂરું થયું. તો હું અત્યારે નોકરી કરું છું રાજકોટમાં ફર્નિચર લિમિટેડમાં. તો મારા ઓનર છે ઉમેશ સર નંદાણી, પરિન સર નંદાણી અને દેવેન સર નંદાણી. ત્રણેય સરનું થેન્ક યુ સો મચ કહું કે મારું સપનું હતું. તો હું પરિણના લીધે જ મારા જેટલા સપના હતા એટલા બધાય સપના મારા પૂરા થયા. કાલનો સૂરજ તો મેં જોયો નથી. જે થાય બસ આપણો દ્વારકાધીશ જય શ્રી રામ બેઠા છે ને, તો હવે કંઈ ચિંતા નથી. કેમ કે મારું સપનું હતું બહુ પૂરું થઈ ગયું. આજે બહુ ખુશ છું, કેમ કે આજે શ્રીરામની પવિત્ર જન્મભૂમિ પર આવ્યો છું. હજી મેં દર્શન તો નથી કર્યા, કોઈ છતાં એવું કેમ કે એટલો ખુશ છું ને કે મેં મારું જે સપનું જોયું હતું ને એ આજે મેં પૂરું કર્યું મારી મહેનતથી. બરાબર, જો સપના પૂરા કરવા હોય ને તો આપણે મહેનત કરવી પડે, રાતથી મહેનત કરવી પડે. બરાબર, કેમ કે બધામાં એમ તો ફરજ પૈસા એ આવ્યું છું અયોધ્યામાં. કેમ કે જેટલો ખર્ચો હોય ને એ બધું મારી કંપની મને આપે છે. રોજનો જવાનો આવવાનો બધોય જનરલ કંપની મને મારો ખર્ચો આપે છે. બરાબર, તો બહુ ખુશ છું આજે, કેમ કે અયોધ્યામાં આવ્યો તો ખુશ તો હોય જ ને બધાય. તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આવી જ મહેનત બધાએ કરજો, જેમ કે મેં જેવી મહેનત કરીને એવી.